માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ ડેમાં આપનું સ્વાગત છે. છેલ્લા 3 દિવસથી આપણે વિડીયો નહોતા નાખતા. ચમકે ભાઈ આપણા વિડીયોમાં કોઈ એટલું બધું ખાસ હોતું ના કે જે તમને બતાવું. ડેલી રોજ રોજ કંઈક ને કંઈક વસ્તુ બતાવું તો મજા નથી આવતી, બરાબર. તો આજે તો ભાઈ તો એ ચોથો દિવસ હતો એટલે ભાઈ નહીં ધોઈને થઈ જાય એકદમ રેડી. નાઇટીન ટી શર્ટ પહેરી અને બીજું તો ગાડીઓ બે ઘેર અને હવે સ્કૂલ ચાલુ થવાની 8 તારીખથી આપણે. બીજું તો હાલ હવે ચા નાસ્તો કર્યો હોય અને બહાર જઈએ હવે સુમિતના ગલ્લા બલ્લા બાજુ જઈશું એટલે થોડો ટાઈમ પાસ કરશું. અને આપણે ઘણા બધો શું કહેવાય બીજું તો કશું નહીં. હવે બહાર જઈએ સુમિતના ગલ્લા જઈને થોડો ટાઈમ પાસ કરીએ અને પછી બીજે હશે આગળ બધું બતાવીએ, બરાબર. આવી ગયા છીએ આપણે રામાધણી પાન પાર્લરે અમારા સુમિતભાઈના ગલ્લા. સુમિતભાઈ શું કહેવું, આપણે 3 દિવસથી આપણા વિડીયો નહીં આવતા એના વિશે કોઈ કહેવું? વિડીયો બંધ કરી દેવા જોઈએ આપણે વ્યૂ નહીં આવતા એટલે. તમારી મરજી છે યાર, અમારે ના બોલકા પણ તું કઈ એવું જ કરવું હોય તું બોલે ચાલુ રાખો યાર. કોશિશ ચાલુ રાખવી પડશે. એવું થાય, કોશિશ કઈ નવા વિડીયો અપલોડ કર્યો નહીં આપણે. કોશિશ ચાલુ રાખશો તો આગળ કોમ આવી જાય. કોશિશ ચાલુ જ રાખવી પડશે 5 વર્ષ સુધી. નાક કોઈ કેવું શંભુ તારા બોલ કે લે કોઈ કેવું નહીં ભાઈ, કે કોઈ કેવું નહીં મારે કેવું તને કશું જ નહીં કેવું. પાટણ બાટણ જવું હો, હિસાબ કરતા આવીએ અને સ્કૂલે 8 તારીખે ચાલુ થાય ભાઈ. અને હવે બધું આઘા પાછું કરવું પડશે યાર. બોલો બીજું કોઈ નવા જૂની હોય અવતાર હે શંભુ? આમ કશું નહીં તાર. કાલ બાજરી લાવ્યો કોઈક વાત સાચી? બાજરી લાયા કેટલી લાવ્યો? શિયાળા ખાવાની. ઓય ઓમ તકલે લે એટલે ખબર નહીં પડતી લે. પાટણ જવું હતું ને મળીએ આગળ. તો ભાઈ પાટણ અમારું કોમ હતું તે હું યુવરાજ બે ગયા હતા ભાઈ પાટણ. અને પાટણ જે આપણે ક્રિષ્ના સ્કૂલમાં થોડું લિસ્ટ લેવાનું હતું એ લિસ્ટ લઈને અમે આવ્યા છીએ. અને હવે લિસ્ટ જે સ્કૂલ ચાલુ થવાની 8 તારીખથી તો લિસ્ટ લઈને આવ્યા. અને બાકી હવે આપણે વર્ધી એવી આવી 11 તારીખે આપણે દ્વારકા અને બધું જવાનું છે. દ્વારકા અને બધું 14 તારીખે રાત્રે આપણે આવી જવું અને 15 તારીખે રાત્રે ફરીથી બહુ દ્વારકા અને બધા જવાનું હોય. એટલે હમણાં વર્ધીઓ એવી અને અત્યારે બીજું કશું કરવાનું નહીં. આપણે ગાડી ઘેર જઈને મસ્ત અને સાફ બાફ કરવાની છે. તારે તો શું કહેવું, બહુ બગડી જાય યાર ગાડી. ખતરનાક ગાડી બગડી જાય ને આગળ શું ચાલે જેસીબી તો જેસીબીને સાઈડ કરવાનું કીધું આપે તો સાઈડ કરી દો ભાઈ બન પ્રેમથી કરી દીધું હો મારા ભાઈએ સાઈડમાં તરત. તો ને હવે ઘેર બેર જઈએ અને જે છે તમને બતાવીએ, બરાબર. ત્યારે આવી ગયો ને મમ્મી શું કહી તું ના તું કંઈક કહેતી વિડીયોનું કહેતી હતી યાર. વિડીયો નહીં મિલતો વિડીયો મેળવાના યાદ 3 દાડા પછી હવે મેળવાના વિડીયો આજ મેળવાનો છે. ચાલો ખાઈ લઈએ. તમે ખાવાનું કાઢો ફટાફટ. ચાલો ખાવું છે ખાઈએ પછી કોક કરીએ, બરાબર. શું કરીએ ગમે તે કરીએ. પાણી આવે તો પાણી ભરીએ, બરાબર. પણ કોક કરીએ. ચાલો બપોરે આપણે ઊંઝા છે ગો ઘેર ઉઠાડવા આવ્યો. ફોન કરવાનો પણ ઘેર ઉઠાડવા આવ્યો ને ભાઈ પેમેન્ટ લઈ લીધું હે. અમારે 4,25,000 રૂપિયા લઈ લીધા છે. શું લેવાનું આપણે? જંગી ઠેસર પેલું જમ્બો ઠેસર આવે ને ભાઈ એડી લેવાનું હોય. તે હવે અમે બધા ચોણામાં જઈએ. આ પૈસા થઈ ગયા રેડી ને હવે લઈને કેશમાં જ લેવાનું નહીં. ડાયરેક્ટ 25 એડવાન્સ કેટલું આલેલું? 50 એડવાન્સ આલો ને ભાઈ 4,25 આ રહી. આ લઈને હવે અમે ઉપડી જઈએ ને ડાયરેક્ટ ઠેસર લેવા જવું અને ટ્રેન ઠેસર લેતા આવીએ, બરાબર. મળીએ હવે ચોણસમાં. આપણે હારું ઠેસર લીધું અને આ ઠેસર હું કાઢી ગયા બધું એરંડા સિવાય બધું વસ્તુ આવી ગયું ટોટલી. અને કયું ઠેસરનું નામ શું આવ્યું? જંગીર જમ્બો ભાઈ લીધું ભાઈ. ગોવિંદભાઈએ ઠેસર લઈ લીધું અને તૈયારી થઈ રહી બધી. આ બાજુ જોઈ લો આપણા ગામમાં પહેલું ઠેસર આવ્યું. હા ગોવાજી બાબુજી ભાઈ પહેલું ઠેસર લેનાર આવી યાર. અને આ બાજુ પેલું બાજુ થોડું ગણતરી થાય બાજુ હટો
અને બીજું કોઈ કહેવું તો કહો પછી કેવું નહીં આમ તમારી ખુશી. હા બસ ચાલે ભાઈ ચાલુ થઈ જાય આપણું ગણતરી બણતરી ભાઈ અને પૈસાની ગણતરી પછી એનું ભાઈ ઉદ્ઘાટન કરી લઈએ. આ બાજુ ભાઈ નિતેશભાઈ કોક હાલી ઠંડુ હાલી પી નાખશે થોડી વાર મને કાઢી આલો ભાઈ અમારે આની લેવી કાઢી આલો ભાઈ. આ બાજુ આ ભાઈ ઇલેક્ટ્રિશિયન આ ઇલેક્ટ્રિશિયન ને ભાઈ આ ભાઈ ઇલેક્ટ્રિશિયન લે મેન ઇલેક્ટ્રિશિયન બધા કોન્ટ્રાક્ટર લે બધા મોટા મોટા કોન્ટ્રાક્ટ લે. હા ભાઈ તમારે ખેતી કોમમાં બહુ હેવી કોરીગર આવે. પછી આ બાજુ પેલો ભાઈ રે ખેતી કોમ વાળા બધા હેવી હેવી ખેતી કોમ વાળા આવી હવે પૈસાની ગણતરી થાય ભાઈ અને હવે પછી લઈ લઈએ ઠેસર અને ઉદ્ઘાટન કરી દઈએ. તો ભાઈ ઠેસરનું ભાઈ ઉદ્ઘાટન કરી દીધું હા અને અગરબત્તી બધી નરભરો મહારાજનું નામ લઈ લેજો એક વખત મસ્ત. ને ઠેસર ભાઈ અમારા ગામમાં પહેલું ઠેસર આવ્યું ભાઈ નહીં ચકુબા ને ચલો છે આવ્યું અને જંગીર અમારા ગામમાં પહેલું ઠેસર છે ભાઈ જમ્બો ઠેસર આવ્યું એનો તમે લુક જોઈ લો ખાલી. શું કેવું કનું ઠેસર આવ્યું એ ભાઈ કે અમારું હ થઈ ગયું મુહૂર્ત બુરત ભાઈ એ ઘેર જઈને થશે બધું ઘેર થઈને ચાલો ખાલી હાલ મેળવાનું શાસ્ત્ર થઈ જાય એટલે ચાલો બરોબર બસ એ તો આવી ગયું તમારું થઈ ગયું ઉદ્ઘાટન થઈ ગયું કમ્પ્લીટ. લઈને આવી ગયા ગોવિંદભાઈ બધાને રજવાડીની ચા પીવડાવી. ગોવિંદભાઈ કેવું આમ કેવું અહેસાસ થાય મજા આવે એકદમ આનંદ મંગલ આનંદ મંગલ. ઠેસર લઈને હવે સિઝનમાં બૂમ પડાવશે. હા કેમ કે ગામમાં પહેલું ઠેસર નહીં તો ગોવિંદભાઈ અત્યારે બધાને ચા પીવડાવી ભાઈ. હવે આ ચા પીવા બેઠા ને ભાઈ ગામમાં જઈને એનું ભાઈ એને મુહૂર્ત કરી દે અને પછી સિઝનમાં ચાલુ થઈ જાય નહીં ભાઈ. ગામમાં અમારે પહેલું જહાંગીર લાયા એટલે યાર ઠેસર પહેલું જ છે પરામાં કોઈ નહીં અમારે ભાઈ નોરતા ઓટા નોરતા તળપતમાં પહેલું વાયર્યું બરાબર. તો ભાઈ હવે ને હવે આ ચા બા પીને પછી નીકળી જઈએ ઘરે જઈને મુહૂર્ત કરી દઈએ બરાબર. એ ગોવિંદભાઈ તમે આ જે ઠેસર લાયા કયું ઠેસર આપણે જંગીર જમ્બો ઠેસર લાયા આપણા ગામમાં પહેલું હોય તો આ કોઈને જરૂર હોય તો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો હડો તમે તમારો નંબર બોલો હડો 8238 771557 ભાઈ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો જો તમારે ભાઈ ઠેસરનું કામ હોય ને તો ભાઈ ફોન કરજો એટલે તમને આધાર થઈ જશે બરાબર. જે હોય તમે વાત કરી લેવાની બરાબર ને. અને પેડા લેવા એ ખૂટ્યા સારું હોડે લેતા મિત્રોને ખવડાવવાના. ઓકે તો ગાઈસ આજનો વ્લોગ આટલો જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને મારા વિડીયો જોવાના ગમતા હશે બરાબર. તો જો મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાઈ દેજો એટલે હું તમને ફટાફટ મારા વિડીયો જોવા મળશે. અને આ 3 દિવસ આપણા વિડીયો નહોતા આવ્યા એટલે થોડું મૂડ નહોતું એટલે નહોતા વિડીયો નાખ્યા. હવે ડેઈલી આપણા વિડીયો આવવા મળશે બરાબર. તો જે હશે તમને બતાવીશ બરાબર કે હવે ઘરે હોય એટલે તો કોઈ એવું આખો દિવસ નવું કોઈ હોય ના બરાબર. પણ જે હશે એ મારાથી નવું બનતું હશે તમને બતાવે ટ્રાય કરે તો ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને આગળ શેર લાઈક જે કરવું એ કરજો બરાબર. જય માતાજી જય શ્રી રામ.